આ કોટેશ્વર મહાદેવ કહેવાય છે, જે રાવણ લિંગ લઈને જતા હતા અને દેવોએ વિક્ષેપ કર્યો અને પછી રિંગ અહીં કને લિંગને બેસાડી કોટ ઉપર અને દરિયા કિનારે ગાયને બચાવવા ગયો અને પછી લિંગની સ્થાપના થઈ ગઈ. ત્યાં કોટેશ્વર મહાદેવ કહેવાય છે. આ બધા અહીંયા કોટેશ્વર દર્શન કરીને નીચે ઉતરે છે. ક્યાં ગયા હતા? ક્યાં ગયા? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ ડોકરા ક્યાં રહી ગયા? જય સ્વામિનારાયણ. કેમણા ગયા હતા? શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવંત 1862ની સાલમાં જ્યારે આ કચ્છની પવિત્ર ભૂમિમાં પધારેલ ત્યારે આ પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર પધાર્યા. ત્યારે આ પવિત્ર નારાયણ સરોવરમાં સ્નાન કરીને તિકમરાય ભગવાનના દર્શન કરીને તે દેવોની પૂજા કરેલ છે. ત્યાંથી કોટેશ્વર મહાદેવે પધાર્યા. તે મહાદેવના દર્શન કરીને પછી તે મહાદેવને સ્નાન કરાવી ચંદન અને પુષ્પાદિક ઉપચારોથી પૂજા કરેલ છે. એવા આ બંને સ્થળ અતિ ઉત્તમ પ્રસાદીના છે.
આ જગ્યાએ ઘર હતા. મહારાજ જ્યારે પધારે ત્યારે કેસરા પરમેશ્વરના ઘરે બેસતા, જ્ઞાન વાર્તાઓ કરતા. આ જગ્યાએ આ કેસરા ભગતની મૂર્તિ છે. મહારાજ આ જગ્યાએ બેસીને જ્ઞાન વાર્તા કરતા. કેસરા ભગત મહારાજને થાળ પણ જમાડતા, કેમ કે મહારાજનું ઘર, કેસરા ભગતનું ઘર એ મહારાજનું ઘર. એક દિવસ મહારાજ સભાની અહીંયા અને પીપળાનું વૃક્ષ હતું કેસરા પરમેશ્વરના ફળિયામાં. એ પીપળાના વૃક્ષ નીચે મહારાજ બેઠા હતા. એટલે કેસરા ભગતના માતાએ સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય, બધા કહે છે, પણ હું એક સંકલ્પ કરું કે પાંદડે પાંદડે મને અક્ષર મુક્તોના અને દેવોના દર્શન કરાવે તો ભગવાન સાચા. તો જે પીપળાના વૃક્ષ નીચે મહારાજ બેઠા હતા, એ જ પીપળાના એક એક પાંદડામાં અનંત મુક્તો અને અનંત દેવોના દર્શન કેસરા પરમેશ્વરના માતાને થયા. એટલે ત્યારથી કેસરા પરમેશ્વરના માતાએ પણ માની લીધું કે સ્વામિનારાયણ ભગવાન સાચા છે. કેસરા પરમેશ્વર હતા કચ્છમાં 7 મુક્ત કહેવાય ને, એ 7 મુક્તની ગણતરીમાં આવે કેસરા પરમેશ્વર. એવું આ નેત્રા ગામ પ્રસાદીનું છે ને, આ કેસરા પરમેશ્વરનું ઘર કહેવાય. બારીમાંથી જુઓ પીપળો પ્રસાદીનો, જે મારા સામે પાંદડે મુક્તોના દર્શન કરાવે. સ્વામી આ મંદિર, આ ભાઈઓનું મંદિર છે. મુક્તાનંદ સ્વામીને મૂળજી બ્રહ્મચારી આ મંદિરના પાયા નખાવે. પછી ગામના માણસો ઘણો બધો ઉપદ્રવ કરતા હતા. રાત્રે 3 દિવસે ભાંગી જાય. પણ ગમે એટલું કષ્ટ સહન કરીને મૂળજી બ્રહ્મચારી મુક્તાનંદ સ્વામીએ આ મંદિરના પાયા નખાવ્યા. એટલે નંદ સંતો બંધાવેલું મંદિર છે. પછી મંદિરના પાયા ખોદતા હતા ને, તે ખોદતા ખોદતા શિવલિંગ નીકળ્યું હતું. એ શિવલિંગ ડુંગર ઉપર માતાજીનું મંદિર છે જોગમાયાનું, ત્યાં કને પધરાવ્યું એ શિવલિંગ. એવું પ્રસાદીનું કામ. આ ગામ રસલિયા ગામની પાદર કહેવાય. શું કહેવાય ગામનું નામ? રસલિયા ગામની પાદર. આ રસલિયા ગામની પાદરે શ્રીજી મહારાજ અહીંયા સભા કરીને બેઠા હતા. પછી ગામના હરિભક્તો સત્સંગ કરવા માટે આવ્યા. ઘણા બધા હરિભક્તો આવ્યા એટલે મહારાજ રાજી થઈ ગયા. અને રાજી થઈને મહારાજે પોતાના હાથે એક એક લાડવો પોતાના ભક્તોને પ્રસાદ આપ્યો હતો. એટલે આજે બધા યાત્રાળુ ભક્તોને પણ પ્રસાદ મળશે. ઘનશ્યામ મહારાજ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારે એમ થાય છેલ્લી બાર કાલ તો ઘરે લાડવા દડે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નુકસાન જડતી થઈ ગયું. જેને બે ભાવે એ કહેજો. મહારાજ એક એક દીધા હતા પણ અહીંયા કેટલા ખબર છૂટી આવી. ખરાબ છે. જય અમાર લાકડા કેને નથી ભાવતા ભલા એ કોઈ માંગતો નથી. કીધું તમે જયાન બે રેજો એમ, તમે માનતા નથી. ના ના આમ તો થઈ જય સ્વામિનારાયણ. એમ કોને હાથ ખોલી આયા કે ઘણું લઈ આવે. આ જમીન તો હાથ ખોલી આપે. કલ દો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાઈ પાછો કોઈ હે નહીં. બધું મને દઈ દઉં લાડવા વાલે જ પોતે ભૂકે ભૂકો હાલશે. જય સ્વામિનારાયણ. તને ઘણા ખાતે એટલે તું કહેવાના. હા તો જેને જેને ભાવે એને આપવાના છે હો. તો પતાવી દઈશ ઘરે બધાને. સ્વામિનારાયણ ભગવાન જ્યારે માનુકા પધાર્યા હતા ત્યારે નાથા ભક્ત ભગવાનના ભક્ત કહેવાતા હતા. પછી નાથા સુતારના દીકરી હતા દેવબાઈ, એને સાસરે વડાવ હતો. સગપણ કર્યા હતા વિથોણમાં, પણ સાસરે નતા આવતા કે હું સાસરે ના જાઉં. પછી મહારાજને કીધું કે તમે સમજાવો મારી દીકરીને કે સાસરે નથી જતા. એટલે મહારાજ સમજાવવા માંડ્યા. એટલે મહારાજને કે તમે મારા ભેગા સાસરે આવો તો હું જાઉં. મહારાજ હા વારી કે હું તાર ભેગો હાલીશ. પછી મણકવાથી નાથા સુતાર પોતાની દીકરીને વડાવે દેબાઈને. તો સરસ મજાની રથ તૈયાર કરતો, એમાં બેસાડીને મહારાજ પોતે એના ભેગા બહીને અહીંયા સાસરે આવ્યા હતા. 3 દિવસ રહ્યા. તો મહારાજજી રહેતા આ ઓરડો હોય અને અહીંયા કને વડનું વૃક્ષ હતું. આ ઓરડો મહારાજ રહેતા હજી સુધી છે 200 વર્ષનો. એ ઓરડા અને આ ચરણાવીન છે એ ત્યાં કને કૂવો હતો. અહીંયા કને કૂવો હતો એ બીજો.
અહીંયા કૂવો હતો, આ કૂવાની ઉપર અહીંયા કને મોટો વડ હતો, એ વડલા ઉપર ચડીને મહારાજ આમાં ધૂપકા ખાય અને દેવબાઈની સાસુ એ દ્રશ્ય જોવે કે માણસથી અવડો ઊંચો ધૂપકો ખાઈ ગયા કૂવામાં. એટલે આ ભગવાને એવી લીલા મહારાજ બે ત્રણ દિવસ કરી કે દેવબાઈનો સસરા પક્ષવાળા જે હતા ને એને એકદમ સત્સંગ થઈ ગયો અને નિશ્ચય થઈ ગયો કે આ તો ભગવાન જ છે. પછી મહારાજ કાનમાં પાઠ ભણાવે કે દેવબાઈ તમે કહો કે મહારાજ મારા ઘરે ભેગા સાસરે આલે ને મારા સાસરે રહે તો હું સાસરે જાઉં, પણ દેવબાઈ તું વિચાર કર, અમે તો અનંત જીવનો ઉદ્ધાર કરવા આવે અહીંયા અમારથી રહેવાય. એટલે દેવબાઈએ શું કીધું, મારે તમારા વગર માથી રહેવાય નહીં, તમે કહો અમારથી અહીંયા ન રહેવાય તો મને તમારા વગર ન રહેવાય. મહારાજ કે હું તને મારું સ્વરૂપ આપું પણ અત્યારે મને છૂટો કર. પછી મહારાજ એને પ્રસાદીના પોતાના સ્વરૂપની મૂર્તિ દીધી, જેને પ્રસાદીને કહેવાય, ક્યાં રાખીએ ખબર નથી. સજાનંદ સ્વામીની મૂર્તિ દીધી ત્યારે દેવબાઈ મહારાજને રજા દીધી. ભલે હવે જાઓ. સામત્રામાં રૂડા ભક્તની વાડી છે, ત્યાં મહારાજ જવન આ ખડા અહીંયા કને વાડીનું ખડું હતું, રૂડા ભક્તની વાડીનું ખડું હતું. જવના ભરમાં આખી રાત મહારાજ સંતાઈને રહ્યા છે અને સવારે ભક્તોને દર્શન આપી એ જ જવના ભર ઉપર બેસીને મહારાજ પુરુષોત્તમપણાની વાતો કરી હતી. એવું આ પ્રસાદીનું સ્થળ છે. આ રૂડા ભક્તની વાડીનું ખડું, સામે કલ્યાણ ભક્તની વાડી, જે વાડીમાં મહારાજ બેસીને રોટલો ને કેરીનું અથાણું જમ્યા હતા. 161 કાર્તિક સુદ એકાદશીને દિવસ કચ્છમાં પધાર્યા અને 1868 વૈશાખ મહિના સુધી વિચર્યા. એટલે 7 વર્ષ વનમાં ફર્યા. અવારનવાર સામત્રામાં પધારતા અને તેમજ માનુકવાથી તેરા જતા, તેરાથી માનુકવા જતા ત્યારે પણ શ્રીજી મહારાજ આ સ્થળે બેઠા હતા. આ કલ્યાણ ભગતની વાડી કહેવાય. આ સ્થળે બેસીને મહારાજે રોટલો જમ્યા હતા, કેરા ભક્તનું અથાણું અને રોટલો જમ્યા હતા. અને આ સ્થળે બેસીને જ્ઞાન વાર્તા પણ ઘણી વખત કરેલી હતી. શું જમ્યા હતા? રોટલો. આ એવું પ્રસાદીનું સ્થળ છે. આ કરો દર્શન. જો આ સામત્રા ગામમાં લાદા ભક્તની વાડીએ, આ વાડીમાં જો 7 કોસી વાવ કહેવાય. 4 આ બાજુ કોસ, 3 આ બાજુ કોસ વેવેરા, 4 ઓલી બાજુ 3 વેવેરા. કેટલા થયા કોસ? 7. આ બાજુ 3, ઓલી બાજુ 4. પછી આ બળદગાડું શા માટે? કે લાદા ભક્ત કોસ હાંકતા હતા, પાણી કાઢતા હતા. નીલકંઠવર્ણી સ્વરૂપે ભગવાન આવીને આ કૂવામાં હાથ લાંબો કર્યો. આ જોવા મળી ગયા કે અમે કોસ કાઢી રહ્યા તો એ પાણીમાંથી પાણી પી લે તો શું વાંધો હોય, પણ જ્યાં નજર કરીને જોયું તો ભગવાન તો ખાલી હાથ લાંબો કરે ને કૂવો આખું છલકાઈ ગયો. એ આ કૂવો પ્રસાદીનો. પછી કૂવામાંથી જળ લઈ અને આ કલ્યાણેશ્વર મહાદેવની મહારાજે પૂજા કરેલી. પછી ઘણી વખત મહારાજ રાજાધીરાજ સ્વરૂપે પણ આ સામત્રા ગામમાં આવતા ત્યારે લાદા ભક્તની વાડી આવતા અને લાદા ભક્ત મહારાજને થાળ જમાડતા. અને એક દિવસ શું થયું કે આ બાજુમાં નંગિયારી ગામ કહેવાય ને, એનો મુસલમાન સમેજો અહીંયા આવીને મહારાજની આગળ સંકલ્પ કર્યો હતો. એને એવો સંકલ્પ થયો હતો કે આ લાદા ભગત છે એ વારે ઘડી સ્વામિનારાયણ માને પૂજે જમાડે, એ શું ભગવાન હશે? એટલે મહારાજ અહીંયા બેઠા હતા અને એ સાથી હતો, એટલે વાડીમાં કામ કરતો હોય, સમેજો હતો એ નંગિયારીનો. તો એને સંકલ્પ હતો ને એટલે મહારાજ અલૌકિક સ્વરૂપે દર્શન દીધા. એ જોઈને પછી નિશ્ચય થઈ ગયો કે આ લાદા ભગતના ભગવાન છે ને સાચા છે. અને આની પાછળ મહારાજ અહીંયા કને એક દિવસ સવારે વહેલા આવ્યા હતા 7 કોસી વાવમાં સ્નાન કરવા. ત્યારે એમ કહેવાય કે નગદનું ઝાડ હતું, એમાંથી એક ચીર તોડી દાંતણ કરી અને પછી એ દાંતણવાળી ચીર મહારાજ અહીંયા ખોસી. એટલે એમાંથી અત્યારે પણ નગદનું ઝાડ છે. એ ઝાડ ગયું તો એના જ ફૂટા બીજા હે. એટલે મહારાજની પ્રસાદીનું ઝાડ પણ આ સામત્રાની વાડીમાં છે. આખી લાદા ભગતની વાડી. મહારાજ ચીર ખોસી એમાંથી આ ઝાડ થયું. એ નગદનું ઝાડ સામે મોટું દેખાય છે ચણાવીની પાછળ, એ નીલકંઠવર્ણીની પાસે, ચણાવીન નહીં પણ. આ સામત્રા ગામની ઉમરાસર તળાવ છે. શ્રીજી મહારાજે એમાં સ્નાન કરેલું ને આમાંથી જળ લઈ
અને આ દેખાય છે તે કલ્યાણેશ્વર મહાદેવ છે, તેમની પૂજા કરેલી છે. મારા કેશરિયાવર કાન જાવું તારે વારણીએ, મારા કેશરિયાવર કાન જાવું તારે વારણીએ. મોહી છું મોરલડીને તાન આવી ઊભી બારણીએ, મોહી છું મોર. આ તળાવમાંથી જળ લઈ અને આ સામે દેખાય છે તે ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે. શ્રીજી મહારાજે તેમનો અભિષેક કરેલો અને ત્રંબકેશ્વર મહાદેવ અભિષેક કરેલો છે. આ ત્રંબકેશ્વર મહાદેવ આવી વસ્યું મારે અંતરે વાલા રૂપયલૌકિક તારું. આ સામે દેખાય છે ચણાવી, ત્યાં શ્રીજી મહારાજ સ્નાન કરીને બેસતા અને જ્ઞાનોપદેશની વાતો કરતા. આ સામત્રા અને ઉમરાવ તળાવ જુઓ કેવડા કમળ છે આમાં. મગર એટલે તો નાવાની મનાઈ છે. આ ઉમરાસર તળાવ છે. શું નામ હતું દક્ષા આનું? ઉમરાસર. હા અમે આવ્યા ને ભાઈ આખું તળાવ આમ ભરી હતું. છોરા ઘોડાને બનાવીને આમ ખેંચી. આ ઉમરાસર તળાવનો આરો. ઉમરાસર તળાવ. આ તળાવને કાંઠે જે આ છતેડી છે ને ત્યાં કંડાનું વૃક્ષ હતું. મહારાજ સ્નાન કરતા કંડાના વૃક્ષ ઉપર ચડીને તળાવમાં ધૂબકા મારતા. પછી મહારાજે સંકલ્પ કર્યો કે એનો સંકલ્પ કંડાનું વૃક્ષ જાણી ગયું અને કંડાના વૃક્ષે પોતાનો કાંટાળો સ્વભાવ મૂકી દીધો હતો. સારો થયો રે સહેલી મારે આજ વાલો મારો ગરડે પધાર્યા. રૂપને દીપ કરી આરતી ઉતારું રે કેસર ચંદન ચર ચુલાલા. આ પોંચા તળાવને કિનારે આવેલા જડેશ્વર મહાદેવ છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે બારાસર પધારતા ત્યારે પાંચા તળાવમાં સ્નાન કરતા. સ્નાન કરીને જ્યાં પેલી બેઠકે ત્યાં મહારાજ બેસતા અને આ તળાવમાં જળ લઈ અને આ જડેશ્વર મહાદેવની પૂજા પણ કરેલી. પછી પરમ દિવસે આપે ઘોડ પર ગયા હતા. તે કને ઠેઠ પૂંડળીથી બાઈએ સુખડી દીધી હતી અને ઘોડ પરના છેલ્લે આવીને મહારાજે જમ્યા હતા. એ સુખડી જમ્યા હતા. બાઈના ઘરેથી નાયા વગર નીકળ્યા હતા. પછી નાયાથી પહેલાં મહારાજ સ્નાન કર્યાથી પહેલાં પથ્થર ઉપર બેસીને સુખડી જમ્યા અને પોંચા તળાવમાં આવીને મહારાજે સ્નાન કર્યું હતું. હા સુખડી ખારે છેલ્લે જમ્યા પછી અહીંયા આવીને છે સ્નાન કર્યું. ભગવાન જ્યારે 7 વર્ષ સુધી કચ્છની ધરા ઉપર વિચર્યા ત્યારે ઘણી વખત માનુકવાથી બળદિયા તથા કેરા તરફ જતા મહારાજ અહીં વિશ્રાંતિ લેતા. અહીં કને ખીજડાનું વૃક્ષ હતું, તેની નીચે મહારાજ બેસતા એટલે મહારાજનું વિશ્રાંતિ સ્થળ પણ કહેવાય. અને એક વખત મહારાજ માનુકવાથી નીકળ્યા હતા અને દૈસરા જતા હતા. ઊંટ લીધો તો ભેગો ઊંટ ઉપર બેસીને જતા હતા અને ઉપરડા ભગત ભેગા હતા. પછી અહીંયા કને આવીને બેઠા એટલે એમ કે મહારાજ થાકી ગયા હશે તો મહારાજના ચરણ ચાંપવા લાગ્યા. તેને મહારાજ કહે કે કોઈક વખતે ભગવાન ગરુડ ઉપર બેસીને ગોલોકમાં જતા હતા. ત્યાં માર્ગમાં મહારાજ ગરુડને બાંધીને પોતે સૂઈ ગયા હતા. એટલે ઉકરડા ભગત પૂછ્યું કે મહારાજ ગોલોક તે શું અને કદમનું ઝાડ તે શું? એટલે મહારાજે કીધું કે એવી વૃત્તિ રાખવી કે ગોલોક એટલે આપણે દૈસરા જઈએ છીએ અને વૈકુંઠ એટલે આપણે માનુપાથી નીકળ્યા છીએ અને દૈસરા જઈએ છીએ એવો ભાવ ન કરવો, પણ ગોલોકથી વૈકુંઠથી નીકળ્યા છીએ અને ગોલોક જઈએ છીએ એવો ભાવ કરવો. આ કરવો છે તે ભગવાનનો ગરુડ છે એવો ભાવ કરવો. એમ મહારાજ ધ્યાન કરવાની રીત ત્યાં શીખવાડી. એવી રીતે મહારાજ ઘણી વખત ત્યાં બેસેલા અને આ સામે તળાવ દેખાય છે એમાં મહારાજે સ્નાન કરેલું. છેલ છબીલા તારું છોગલું મને
છેલ છબીલા તારું છોગલું મને પ્રીતમ લાગે પ્યારું કે જાવું તારે. આ જગ્યા મારવાડ વાડી નામથી ઓળખાય. મહારાજ આપણે વાત કરીને મહારાજ માનકુવા પધારતા ને વિચેશ્વર સ્નાન કરવા આવતા ને ત્યારે મીઠીવાડી ને મારવાડ વાડીએ મહારાજ વિશ્રાંતિ લેતા આવતા જતા. એમ ઘણી વખત અહીંયા કને એક વડનું વૃક્ષ હતું, એમાં હજારો ભૂતો રહેતા હતા. એક વખત મહારાજ વિચેશ્વરથી સ્નાન કરીને પાછા ફરતા હતા ને આ જગ્યાએ વડના વૃક્ષે મહારાજ નીચ્યા અને પછી ભૂત બધા ઘણા બધા રહેતા હતા. મહારાજે ભૂતોને જળને અંજલી છાંટીને બધા ભૂતોને મોક્ષ કરીને બદ્રિક આશ્રમમાં મૂક્યા. પછી મહારાજ અહીંયા સભા કરીને બેઠા એવી પોતાના પુરુષોત્તમપણાની વાતો કરીને બધાને નાડી પ્રાણ ખેંચી લીધા. નાડી પ્રાણ ખેંચાઈએ ને એટલે સમાધિ થઈ જાય એવી મહારાજે પોતાની મહિમાની વાતો કરીને જેટલા સંતો ભક્તો સભામાં હતા ને બધાને સમાધિ થઈ ગઈ. એ સમાધિની ગંધ સ્વર્ગલોક, સત્યલોક, આ બધા ઇન્દ્રાદિક દેવતાઓ, બ્રહ્માદિક બધા ઈશ્વરો, અવતારો ને દેવતાઓ બધા પોતપોતાના લોક છોડીને આ જગ્યાએ આવ્યા દિવ્ય રૂપે. બધા ઈશ્વરો, અવતારો ને દેવતાઓ કે આપણે અમૃત પી અમૃત બનીને બેસી રહ્યા, પણ કાંઈ આપણે મનુષ્ય જન્મની સાર્થકતા ન કરી શક્યા. કેમ કે આપણે ઇન્દ્રાદિક દેવતા હોય ને એ પોતાના પુણ્ય વિમાન હલાવે, એટલો પુણ્ય કર્યા હોય કે વિમાન હલાવી શકે. એને ડીઝલ કે પેટ્રોલ કે જે તે અંદર જોતું હોય ને એની જરૂર ન પડે. પુણ્ય વિમાન હલાવે પણ એટલી એની બેલેન્સ નથી કે આ દિવ્ય ભૂમિ ઉપર પગ મૂકી શકે. એટલે પોતપોતાના લોક છોડી દિવ્ય રૂપે અહીંયા આવ્યા. પણ એટલે એના પુણ્ય નહીં, એટલે દિવ્ય રૂપે આવી મહારાજને ફરતી 5 પ્રદક્ષિણા કરી અને મહારાજ માટે ભેટ લઈ આવ્યા હતા. એ ભેટ મહારાજને અર્પણ કરીને પાછા વિદાય લઈ લીધી. એટલે આ જગ્યાએ મહારાજ પધાર્યા ને ઈશ્વરાદિક દેવતાઓ, ઈશ્વરો, અવતારો ને દેવતાઓ આ ભૂમિની અંદર આવેલા એવી આ દિવ્ય ભૂમિ પ્રસાદીની આ વિચેશ્વર સરોવર સ્થાન કહેવાય. ઘનશ્યામ લીલાની અંદર ઘનશ્યામ લીલાની અંદર વિચંદ્રાસર તળાવ આવે. મહારાજ ઘણી વખત અહીંયા સ્નાન કરેલું. આ જગ્યાએ વડનું વૃક્ષ હતું. અહીંયાથી મહારાજે વડના વૃક્ષ ઉપરથી ડૂબકા મારીને મહારાજે વિચેશ્વરમાં સ્નાન કરેલું. આ વિચેશ્વર મહાદેવજીનું પૂજન કરેલું. અને 1860ની અંદર મહારાજે આ જગ્યાએ જન્માષ્ટમીનો સમય કરેલો. એટલે એ સમયથી આજ દિવસ સુધી જન્માષ્ટમીનો ઉત્સવ ચાલુ છે. એટલે જ્યારે મહારાજ માનકુવા બધા હતા ને ત્યારે આ સરોવર સ્નાન કરવાનો નિયમ હતો. એવું પવિત્ર તળાવ મોટા માતુશ્રી ધામમાં ગયા ને શારદા દેવી જ્યારે કચ્છમાં આવતા ને ત્યારે આ સરોવરની અંદર સ્નાન તાર ખાતા આખા સરોવરને ફરતી. કેમ કે ગાદીવાળો હોય એટલે હરિભક્ત દેખે એવી રીતે ન થાય ને. આ જંગલમાં કહેવાય એટલે એ અજાણી ભૂમિ કહેવાય. જઈ કચ્છમાં આવે ને ત્યાં આ જગ્યાએ આવીને સરોવર ભર્યું હોય ને તો એમાં તાર લેતા. એટલે પવિત્ર તીર્થ તો આ વિચંદ્રેશ્વર તળાવ સહજાનંદ સ્વામી. આ વિચેશ્વર સરોવર છે. ભલે કેમાં નાશો? હા મારા અંબારી ના જો મારા કેશરિયા વરસાન જાઉં તારે વારણીએ. વેચાળાને કેવો તડકો લાગેલો નહીં? પમી તડકો લાગેલો કાલે એસી માં ઉતી જો એસી નથી આમાં ઘરે. પૂરી થાય કોડકીની શરૂઆત થાય. મારે કોડકી ગંગાજી આવતા જતા આ જગ્યાએ ઘણી વખત વિશ્રાંતિ લીધેલી. આ પથ્થર ને આ પથ્થર ઉપર મારે ઘણી ઉપર બેઠા પોતાના પુરુષોત્તમપણાની વાતો કરેલી. એટલે ઘણી વખત મારે આ જગ્યાએ પધારેલા અને આ પથ્થર ઉપર બેસીને મારે સભા કરેલી. એવી આ દિવ્ય ભૂમિ છે.
शुभग सोना केरा सांकड़ा माही चूनी रतन जड़ावूं नवल रंगीला ગામથી ઉત્તરાદી બાજુએ લખુસિયાણીની વાડી છે તે ખારીવાડી તરીકે ઓળખાય છે। ત્યાં ખાટી આંબલી પ્રસાદીની છે। તે આંબલી ઉપર ચડી જ્યાં ચણાવીને છે ત્યાં કૂવો હતો। એ કૂવામાં મહારાજે ધૂપકા મારી સ્નાન કર્યું અને આ વાડીમાં ભીમનાથ મહાદેવ છે તેનું મહારાજ પૂજન કર્યું છે। અહીં બેસી મહારાજ ઘઉં અને બાજરાનો પોક જમ્યા હતા। આ આંબલી પ્રસાદીની ઠેકડીયા તીર્થ કહેવાય। આ જગ્યાએ શ્રીજી મહારાજ વિચેન્દ્રસર થી કોરકી ગંગાજી આવતા જતા ઘણી વખત અહીંયા વચ્ચે ટેકરી હતી, રેતીની ઊંચી ટેકરી હતી। ટેકરી ઉપરથી મહારાજે ઘણી વખત આ જગ્યાએ પાણી અખંડ વહેતું, ત્યાં મહારાજે ધૂપકા મારીને ઘણી વખત જળક્રીડા કરેલી છે। એક વખત મહારાજ સંતો ભક્તોની સાથે આ જગ્યાએ પધાર્યા હતા। મહારાજ કે આજે આપણે એક ચરિત્ર કરવું એમ કરીને મહારાજે કીધું કે કેનું ઠેકવું લાંબુ જાય। બધા એક પછી એક વારાફરતી કૂદ્યા ને એમાં બધાથી વિશેષ ઠેકવું મહારાજનું ગયું। મહારાજ કે અમારે બધાથી લાંબુ કૂદવું ગયું। એટલે બધા સંતો ભક્તો કે મહારાજ તમે મોટા હો તો તમારું કૂદવું એ મોટું હોય। મહારાજ કે અમને થાક લાગ્યો હવે આ ગામમાં અમે હાલીને નહીં પહોંચી ગઈ। સુરા ખાચરને કીધું સુરા બાપુ બેસો, તમારા ખભા ઉપર હું બેસું। સુરા ખાચર બેઠા ને ઊભા જ નથી ગયા। મહારાજે એટલો વજન મૂકી દીધો એની ઉપર। મહારાજ કે ભોલ ખાઈ ખાઈને કે આ શરીર વધાર્યું, સત્સંગી તો બધું બગાડ્યું, એને આળસું થાય એમ કરીને કેમ ઘોડાને આમ લાત મારે એમ સુરા બાપુને આમ છાતીમાં લાત મારે મહારાજ। સુરા ખાચર ઉઠી જ ના ગયા। મહારાજ કે આળસું એ આ। પછી નાંજા જગ્યાના ખભા ઉપર બેસીને મહારાજ ગામમાં આવ્યા। એવી લીલા મહારાજે આ જગ્યાએ કરેલી છે। એટલે એ ઠેકડા મારવાનું ચરિત્ર કર્યું ને આ જગ્યાએ મહારાજ। આ રેતીની મોટી આમ ટેકરી હતી ને વચ્ચે પાણી વચ્ચે ટેકરી હતી ને એની ઉપરથી મહારાજે પાણીમાં કૂદકા મારીને સ્નાન કરેલું। તમે ક્યાં ઉભો રહો જાતે ક્યાં ઉભો રહો હે મહારાજ ધૂપકા ખાતા હતા। જય સ્વામિનારાયણ। મહારાજ શું કર્યું? મહારાજ શું કર્યું તું અહીંયા કને? મહારાજ ઠેકડા ખાતા હતા ટેકરી ઉપરથી નદીમાં। હો नाथजी हूँ तो नवल रंगीला मारा नाथ। તેનું ઘર હે મહારાજે શું જમાડ્યું તું? બસ ને નાથા સુતાનો માં રતનભાઈ हूँ तो प्रेमे करीने पैराऊं जाऊं सारे वारणी मारा केशरिया वरसान जाऊं सारे वारणी। બ્રાહ્મણ ને તાંત્રિક હતા એકદમ। મહારાજે એની તાંત્રિક વિદ્યાને દૂર કરીને શુદ્ધ કર્યા। અને પછી ઘણી વખત સભા કરેલી અને ઘણી વખત મહારાજે ને આ જગ્યાએ ઘોડી લેવા હોય તો ઘોડી કે કરલો કે લેવા હોય ને આ જગ્યાએ બાંધતા। ઘણી વખત મહારાજે રોકાયા ફાળ ગોરડી બેન પડી, તમે ખાલી બેન પડી નથી હો। પ્રાર્થના કરજો કે તમારો જો કેવો સ્વભાવ કે તમે કાંટાવાળા છતાંય ભગવાનને વાલા બની ગયા। અમારા ગમે એટલા સ્વભાવ હોય તો ભગવાનને વાલા બની શકે એવી ભક્તિ કરી એવી દયા કરજો। ભગવાનને પ્રાર્થના કરજો અને અમને આશીર્વાદ દેજો। મહારાજા બોરડી નીચે બેસતા, બાજુના હરિભક્તો સત્સંગી ભગવાનને થાળ જમાડવા આવતા। ભાઈઓનું મંદિર માનુકા ગામમાં એક ચોક વચ્ચે ચણાવીને છે।
વિશ્રામ પટેલનું ઘર હતું. અહીં શ્રીજી મહારાજ ઘણી વખત પધારી અને થાળ જમ્યા છે. એક વખત મદારી રીંછ લઈને આવ્યો. તે રીંછને સ્વયં શ્રીહરિએ પોતાના હસ્તે દૂધપાન કરાવ્યું હતું. તે પુણ્ય પ્રતાપે રીંછ બીજા જન્મે કચ્છમાં જન્મ લઈ ભુજમાં સાધુ થયા અને મંડળમાં ફરવા આવતા તે સંતને પૂર્વ જન્મની સ્મૃતિ થઈ એવું આ સ્થળ છે. માળા પૂતળી વારી પ્રાણ જીવન તમે પેરી બ્રહ્માનંદ. ત્યાં વિશ્રામ પટેલના ઘર હતા. એક રીંછવાળો રીંછ લઈને આવ્યો હતો એટલે રીંછને ભગવાન દૂધ પાયું હતું. એ સ્થળ વાલમાં મારા બ્રહ્માનંદના વાલમાં મારા લાડકડા રંગ લેરી જાઉં સારે વારણી મારા કેશરિયા વરપાન જાઉં તારે વારણી. ત્યાં સાધુની ઓરડી કહેવાય. મહારાજ જ્યારે માનકુવા પધારતા ને ત્યારે સંતો કાયમ અહીંયા ઉતરતા. મહારાજ ગમે એ હરિભક્તોના ઘરે ઉતરે પણ સંતો બાયુ ભેગા ન રહી શકે ને એટલે સંતો કાયમ અહીંયા ઉતરતા. અહીંયા રહીને વિદ્યાભ્યાસ કરતા. એટલે આ સાધુની ઓરડી તરીકે શાસ્ત્રમાં એ નામ એનું. સ્વામિનારાયણ ભગવાનની જય. જતા મૂળજી કૃષ્ણજીના ઘરે શ્રી કૃષ્ણના ઘરે મૂળજી કૃષ્ણજી બે ભેગા ન હોય. ઘર કેનું હતું નક્કી કયો? કૃષ્ણજી કેનું ઘર કયો નકા આગળ જવાની એડે ગાંગજી પટેલનું. ભલે હાલો. કૃષ્ણજીનું કેવું મૂળજીનું હવે બાકી છે. આ કૃષ્ણજીનું ઘર. ગાંગજી પટેલ દીકરા ગાંગજી પટેલનું ઘર છે. શ્રીજી મહારાજ ઘણી વખત પધારી થાળ જમ્યા છે. તેના દીકરા કૃષ્ણજી લોયાના ત્રીજા વચનામૃતમાં મહારાજે ઉપમા આપી. તે કૃષ્ણજી સાધુ થયા. તેને દીક્ષા આપી સર્વ જ્ઞાનાનંદ સ્વામી નામ પાડ્યું. આ પ્રસાદીનું ઘર વિશ્રામ સિયાણીના ઘર છે. તેના દીકરા લખુભાઈ થયા. તેના દીકરા મૂળજી. અહીં શ્રીજી મહારાજ ઘણી વખત પધારી થાળ જમ્યા છે. જ્ઞાન વાર્તા કરી છે. મૂળજી સાધુ થયા. તેનું ઘનશ્યામાનંદ નામ પાડ્યું. જૂનાગઢ મંદિરમાં રાખ્યા. વિશ્રામ સિયાણીના ઘર. આ આદા બાપુનો દરબાર છે. અહીંથી કંડાના દર્શન કરવા જવાય છે. એ કંડામાં શ્રીજી મહારાજ પોતાની ઘોડી બાંધતા. આ કંડો મહારાજ અહીંયા માણકી ઘોડી બાંધતા, લંગડી લંગડી રમતા. રમો લંગડી લંગડી. મહારાજ લંગડી લંગડી રમ્યા હતા અહીંયા. એટલે એના ચણાવીને છે જો 3 ચણાવીને 4 ચણાવીને. આ જગ્યા અદાવાપુરનો દરબારગઢ શરૂઆત થાય છે. માનકુવા ગામનું પાદર હતું. માનકુવામાં જ્યારે શ્રીજી મહારાજ પધારતા સ્વામી માનકુવામાં જ્યારે શ્રીજી મહારાજ પધારતા ત્યારે આ જગ્યા માનબા અદાબાપુના ઘરના માનબા મહારાજને સોના રૂપાના ફૂલડે વધાવેલા છે. સોના રૂપાના ફૂલડે વધાવેલા છે અને આ જગ્યાએ અંદર આ સામે જે લાકડું દેખાય છે એ માઠ માયરું છે. વરરાજાને જે રીતે પોખે એ રીતે માનબાએ મહારાજને સોના રૂપાના ફૂલડે વધાવીને પોખ્યા છે. એવું અતિ પ્રસાદી ભૂત માનકુવા ગામનું પાદર અને અડાબાપુના દરબાર ગઢ છે. આ અડાબાપુના દરબારગઢ છે. એમાં લીંબતરું 550 વર્ષ પુરાતન લીંબતરું છે. મહારાજે ઘણી વખત 2-2, 2.5, 3-3 મહિના સુધી આ લીંબતરું નીચે મહારાજે સભા કરી પુરુષોત્તમ પડાની વાતો કરેલી છે. રામાનંદ સ્વામી પણ ઘણી વખત આ જગ્યાએ સભા કરેલી અને રામાનંદ સ્વામી અડાબાપુના શિષ્ય હતા. ઘણી વખત અડાબાપુના દરબારમાં પધારી રાત્રિ રોકાણ કરેલા. આ એક વખત આ જગ્યાએ આપણા રામપરના ધનભાઈ ફઈ
એના માતુશ્રી જીવીબાઈ 5 વર્ષના હતા ત્યારે અહીંયા રેતીના ઢગલામાં ઘર બનાવીને રાધાકૃષ્ણની પ્રતિમા પધરાવીને આ જગ્યાએ આમ ધ્યાન કરીને બેઠા હતા. રામાનંદ સ્વામી બહાર આવ્યા એટલે રામાનંદ સ્વામી એકી ટસે એ છોકરીની સામે જોઈ રહ્યા અને પછી કીધું કે આ છોડી રામપરમાં સાસરે જશે અને એની કુખે મુક્તાત્મા જન્મ ધારણ કરશે. એ આ કચ્છના સત્સંગને ઉજળો કરશે. એ આપણા કચ્છ સત્સંગના સાંખ્યોગી બહેનોના આદિ ગુરુ ધનભાઈ ફઈ એના માતુશ્રીને મારે રામાનંદ સ્વામી આ જગ્યાએ વરદાન આપેલું છે. એવું અતિ પ્રસાદીભૂત આદા બાપુના દરબારગઢ અને આ લીંબતરુની જગ્યા છે. માનકુવાનું પાદર કહેવાય. આદા બાપુના દરબારગઢનો આ પ્રવેશ દ્વારે મહારાજ જ્યારે પ્રથમ વખત પધારે ત્યારે આદા બાપુના ઘરના માનબાએ મહારાજને સોના રૂપાના ફૂલડે વધાવ્યા અને એ સમયે મહારાજને વરરાજાની જેમ પોખ્યા હતા ને એ આ પ્રસાદીનું માયરું ખૂણામાં લાકડું હોય ને એનું એ પ્રસાદીનું માયરું હોય. એ આદા બાપુનો દરબાર મહારાજ જઈ પધારતા ત્યારે પહેલા અને આ જગ્યા પોણા 500 વર્ષના લીંબતરુ પોણા 500 વર્ષના લીંબતરુ મહારાજ ઘણી વખત આ જગ્યાએ સભા કરેલી છે. 3 મહિના સુધી 3 મહિના સુધી આ લીંબતરુ નીચે મહારાજે અડીને 3 મહિના સુધી એકી હારે સભા કરેલી. મૂળજીને કૃષ્ણજી આ જગ્યાએ આવ્યા હતા. મહારાજને પ્રાર્થના કરી સાધુ બનાવો. મહારાજે ના પાડી. આ દરબારગઢની અંદર કંડાનું વૃક્ષ હમણાં જ મહિના પહેલા જ ધામમાં ગયું. અને આ ભવાનીપુર ઉર્ફે કોળપી આ કોળકી ગામમાં ગંગાજી છે. શ્રીજી મહારાજ ઘણી વખત અહીં પધારેલા અને આમાં સ્નાન કરેલું છે. બીજી જગ્યાએ સજીવન કુંડ કહેવાય છે, ત્યાં પણ ગંગાજી છે, ત્યાં મહારાજ સ્નાન કરેલું છે. આ બધી ભૂમિ પ્રસાદીની છે. મહારાજ ઘણી વખત આ જગ્યાએ સભા પણ કરતા. બોલો. આ કોળકી ગંગાજી તીર્થ સ્થાન કહેવાય. આ જગ્યાએ મહારાજ માનકુરાથી કોળકી ગંગાજી આવતા જતા અહીંયા વિશ્રાંતિ લીધેલી છે. પોતાના પુરુષોત્તમપણાની વાતો કરેલી છે. અને આ જગ્યાએ રામચંદ્ર ભગવાન, કૃષ્ણ પરમાત્મા અને સ્વામિનારાયણ ભગવાન ત્રણેય અવતારો આ જગ્યાએ આવેલા છે. એવું દિવ્ય પુરાતન તીર્થ સ્થળ છે. નારાયણ દેવની જય. સમના બોલાવો ને ખાલી લાડુ ડેડી બહાર ચડશે. I'm coming to you, આ પથ્થર પ્રસાદીનો શ્રીજી મહારાજ ઘણી વખત આ સજીવન કુંડની અંદર સ્નાન કર્યું હોય કે ગંગાજીની અંદર સ્નાન કરી અને આ જગ્યાએ પથ્થર ઉપર મહારાજ બેસતા, પુરુષોત્તમપણાની વાતો કરતા અને આ પથ્થર ઉપર મહારાજ ઘણી વખત પોતાના ભીના વસ્ત્રો સૂકવેલા. એવો આ પ્રસાદીનો પથ્થર. સહજાનંદ સ્વામી મહારાજની જય. મૂકી દઉં ને.
તો હંમેશા રૂપાળ આવે. આ સુખપર ગામમાં આવેલી મોચીરાઈ નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ જો આ જગ્યાએ લીંબુનું વૃક્ષ હતું. શ્રીજી મહારાજ જ્યારે ભુજથી માનુકવા જતા ત્યારે અહીં વિસામો લેતા. આ લીંબુના વૃક્ષ નીચે મહારાજ બેસતા. અને હનુમાનજી મહારાજ છે એ ભુજના પ્રસાદાનંદ સ્વામી કહેવાતા. પ્રસાદાનંદ સ્વામી આ હનુમાનજી પધરાવેલા છે અને બહુ ચમત્કારી છે. જે કોઈના મનોરથ હોય તે પૂરા કરે છે. મોચીરાઈ ગામમાં લીંબુનું વૃક્ષ. આ સિદ્ધેશ્વર મહાદેવ આ નારાયણ તલાવડી કહેવાય મોચીરાઈની. નારાયણ તલાવડીમાંથી જળ લઈ અને શ્રીજી મહારાજે આ સિદ્ધેશ્વર મહાદેવનું પૂજન કરેલું છે. એવું આ પ્રસાદીનું સુખપર ગામમાં મોચીરાઈ ગામ એરિયો કહેવાય છે. ફકીરવાડી કહેવાય આ બાઈ ફકીરવાડી. બાઈ તમે બધે ફરીને પોતાના ગામ પહોંચી આવવાની. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. હરખ નથી માં તો જોતા ખરા માયા કેટલી ખપેરી. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. એટલે ચરણાવીને ને એ સંતોના ઉતારાનું પ્રતિક રૂપે એ ચરણાવીને અને બાકી બે ઓરડા એ અત્યાર સુધી હેમખેમ છે કે એ નંદ સંતો પણ ત્યાં ઉતારો કહેવાતો નંદ સંતોનો. આ જો જૂના ઓરડા એ નંદ સંતોના રહેતા. અહીંયા જ્યારે ફકીરવાડી આવતા મહારાજ ત્યારે મહારાજ પણ આ ઓરડામાં રહેતા. અહીંયાથી આગળ દરવાજેથી વળજો ફકીરવાડી મહાદેવનું મંદિર આવેલું. મહારાજ મહાદેવનું પૂજન તો કાયમે કરતા જ્યારે આવે ત્યારે. પણ એક વખત અહીંયા સભામાં મહારાજે વચન દીધેલું હતું કે અહીંથી તમે જાઓ અને ત્યાં જઈને ગામ વસાવજો અને સુખપર નામ પાડજો, સુખી થશો. એટલે ફકીરવાડી વિસ્તારના લોકો સુખપરમાં આવી ગામ વસાવ્યું. બબે એવા મોટા મોટા મંદિર બંધાવ્યા અને સત્સંગ પણ આજ સુધી જાળવી રાખ્યો. એને લઈને આપણે પણ સુખી છીએ. ફકીરવાડી આ નીલકંઠ મહાદેવ કહેવાય. 8 દિવસમાં આખે કચ્છ ચોવીસીનું દર્શન કરી આવો. અબડાસા વાગડ છેલ્લે આ દર્શન કરીને પોતાના ઈષ્ટદેવના ચરણોમાં. રૂપ જોઈને અમારું જૂનું ગામ કે અમારું જૂનું ગામ ચિતડું તારી પાઘલડીમાં પ્રોયું મોહન મરમાળા રે. મોહન મરમાળા રે.
હાલ તિલક સોયામણું મીઠી મુખડા કેરી વાણી કુંડળીએ તારે કાનજી મારું કુંડળીએ તારે કાનજી મારું મનડું લીધું છે Thank you.
છે